ભગવાન રૂપી કથાને આપણે વાવવાની આપણા હૃદયમાં. ભાગવત એટલે તમારાના મારા જીવનનો શ્વાસ. ભ મને ભક્તિ, ગ મને જ્ઞાન, વ મને વૈરાગ્ય, ત મને ત્યાગ. આનું નામ છે ભાગવત. આજે કોઈ સાંભળે જીવતા તો મુક્તિ થાય જ, પણ તમારા ને મારા પિતૃઓ પણ તૃપ્ત થાય. જ્યાં ભાગવતની કથા હોય ત્યાં પ્રેતનો વાસ હોય. પ્રેત આવે. આપણા કોઈ પૂર્વજો અકાળ મૃત્યુ પામ્યા હોય, કઈ મનમાં ઈચ્છે રહી ગયું હોય, કોઈની જમીન જાગીર આપણી પાસે હોય, કોઈના વંશજો આપણે હોય, કોઈના ખોળે આપણે ગયા હોય, કોઈ દેવગતિ હોય, તો આ ભાગવત કથાથી પિતૃઓને શાંતિ મળે છે, મોક્ષ મળે છે, મુક્તિ મળે છે, એનો આશીર્વાદ આપણને મળે છે. માટે આ નકોમ પરિવાર દ્વારા આજથી 7 દિવસ સુધી આ ભાગવતનું રસપાન તમારે ને મારે બધાને ભેગા થઈને કરવાનું છે. સારી વાત છે. આપણા એક વડીલે કીધું કે જલ્દી કરો, મુહૂર્ત જાય છે. શુભ મુહૂર્તમાં જ આનો આરંભ થવો જોઈએ, આની યાત્રા નીકળવી જોઈએ, પોથીની યાત્રા થવી જોઈએ. થઈ બહુ સારી વાત છે. કોઈ પણ કાર્ય કરવું તો શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ. પણ સુખદેવજી મહારાજ એમ કહે છે કે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય, કોઈનું ભલું કરવું હોય, તમારા આત્માનું કલ્યાણ કરવું હોય, ભગવાનને ભજવા હોય, કોઈને મદદ કરવી હોય, કોઈને મદદરૂપ થવું હોય, કોઈ પણ શુભ કર્મ કરવું હોય તો મુહૂર્ત ન જોવું મારા બાપ. કોઈ પાપ કરવું હોય તો મુહૂર્ત જોવું. આપણે પાપ કરવામાં કોઈ મુહૂર્ત ક્યાં જોઈએ છે ભાઈ? જોઈએ છે આપણે? પાપ કરવામાં કોઈ મુહૂર્ત નહીં અને સારા કામ કરવામાં જ મુહૂર્ત કેમ ભાઈ? એટલે ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન આ જે કઈ થઈ રહ્યું છે મારી ઈચ્છાથી થઈ રહ્યું છે. હું સત્કર્મનો સાક્ષી છું, પાપ કર્મનો સાક્ષી તું છે. હું તો લખું છું તે આ ટાઈમે, આ સમયે, આ જગ્યાએ આને માટે આવું અને આ પાપ કર્યું એ તારે ભોગવવાનું. સત્કર્મ કર્યું હશે તો હું તારી સાથે છું, કારણ કે તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં નહીં. તારો કર્મ કરવામાં જ અધિકાર. અને માનવ જ કર્મ કરી શકે છે, કૂતરા, કાગડા, પશુ પક્ષી નહીં. એને એવા કર્મ કર્યા કે આજે એને એવો જન્મ મળ્યો કે બધા ભોગવે છે. એ સારું કર્મ નથી કરી શકતા, એને કર્મની સજા મળી, પણ એ નવું કર્મ નથી કરી શકતા. તમે ને હું સારા કર્મ કરી શકીએ, સારું જીવન જીવી શકીએ. ભાગવત કથા એટલે આપણા જીવનને પરિવર્તન કરવું. કથા માને જીવનનો થાક ઉતારવો. કથા થાક. અને ધ્યાનથી, પ્રેમથી, મનથી, વચનથી, કર્મથી, વાણીથી અને મનને મૂકી આ ભાગવતની કથા જે કોઈ સાંભળે એ બહુ સાગર પાર થઈ જાય. હજારો લોકો તરી ગયા. જ્યારે સુખદેવજી મહારાજ ગંગા કિનારે રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા બેઠા છે તો દેવતાઓ અમૃત લઈને આવ્યા છે. મહારાજ આ કથા અમને સંભળાવો. આ રાજાને 7મા દિવસે એક નાગ કરડવાનો છે, સર્પ કરડવાનો છે, સર્પ દંષ્ટ્યનું મૃત્યુ થવાનું છે. આ અમૃત પીશે, સર્પ ગમે એટલા ડંખ દેશે, આનું મૃત્યુ નહીં થાય. પણ એની બદલામાં અમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવો. સુખદેવજીએ ના પાડી. કથામાં સોદો ન હોય, ભજનમાં સોદો ન હોય, ભજનમાં મુહૂર્ત ન હોય. તમે સ્વાર્થી છો અને સ્વાર્થીને આ કથા કામ લાગતી નથી. જેને પોતાનું જીવન સુધારવું હોય, જન્મ મરણથી બચવું હોય, માનવ માટે, માનવ સાથે માનવ થઈને મરવું હોય, બીજો જન્મ સુધારવો હોય, એના માટે આ કથા છે. મૃત્યુ તે સત્ય છે, બધાને આવવાનું છે. દેવતાઓએ બહુ પ્રાર્થના કરી. સુખદેવજી મહારાજે આ શ્રીમદ ભાગવતની કથા દેવતાઓને ન સંભળાવી. દેવતાઓના ભાગ્યમાં પણ આ કથા નથી. એ કથા તમે ને હું સાંભળી રહ્યા છે. આજથી 7 દિવસ
ભગવાન ગણપતિને પ્રાર્થના, આપણા ગુરુદેવને પ્રાર્થના, આપણા ગામના દેવી દેવતાઓને પ્રાર્થના, ભક્તિને સંભળાવો. એના છોકરાઓ ગઈડા થઈ ગયા છે, યુવાન થઈ જશે. આ જે કથા સાંભળે એ ગઈડો માણસ પણ યુવાન થઈ જાય. બહારથી તો ગઈડો જ છે, પણ અંતે એની યુવાની બહાર આવી જાય. યુવાન સાંભળે તો એને બાળપણ મળી જાય, અને બાળક સાંભળે તેને જીવનનો રસ્તો મળી જાય. આ બધાના માટે સરખી કથા છે. કોઈ પણ સ્ત્રી, પુરુષ, વડીલ, બાળક, યુવાન, સાધુ, સંત, વિદ્વાન બધાના માટે આ કથા એક રસ છે. સદા સેવ્યા ભાગવતમ કથા વાર્તા રસે કર્ણ પીવતમ સદા. હે માનવ, જેમ તારે 3 ટાઈમ ભોજન જોઈએ છે, રોજ ભોજન જમવા જોઈએ, રોજ નાવા ધોવા જોઈએ, રોજ કપડા બદલવા જોઈએ, રોજ ઊંઘવા જોઈએ, એવી રીતે જ આ કથા એક વ્યસન બનાવી દે કે તારે કથા વગરનું ચાલે નહીં. ભગવાનની કથામાં બેઠા પછી મન શાંત થઈ જવું જોઈએ, વિચારોને શાંત કરી દેવા જોઈએ. કથા તો આપણે બધાએ બહુ સાંભળતા આવ્યા છીએ, પણ આપણને મળ્યું શું? કથા સાંભળ્યા પછી આપણું જીવન પલટાઈ જાય, જીવન પરિવર્તન થઈ જાય, આપણા દોષો શાંત થઈ જાય, આપણી અંદર કોઈ વ્યસન, કોઈ ફેશન, કોઈ અવગુણ બહાર આવી જાય તો માનવાનું આ કથા આપણે ધ્યાનથી સાંભળી. આ તમારાના મારા જીવનનો ધ્યેય છે. જેણે જેણે આ કથા સાંભળી એનો ઉદ્ધાર થયો. દેવતાઓને સાંભળવા ન મળી અને આજે તમે આ મંડપમાં નકુમ પરિવાર દ્વારા આ શ્રીમદ ભાગવતના જ્ઞાન યજ્ઞમાં તમે ને હું બધા બેઠા છે. આ તો પ્રથમ દિવસ છે. આ 7 દિવસમાં કોઈ દેવતાના રૂપમાં, કોઈ મહાત્માના રૂપમાં, કોઈ બ્રાહ્મણના રૂપમાં, કોઈ પુરુષના રૂપમાં, કોઈ સ્ત્રીના રૂપમાં, જેને આપણે નહીં દેખી છે એવા રૂપમાં આવી અને કથા સાંભળશે. જ્યારે સુખદેવજી મહારાજ કથા કરતા હતા, હજારો ઋષિઓ, મુનિઓ, દેવી દેવતાઓ આવ્યા છે. સનકાદી કરતા હતા તો એક પ્રેત આવ્યું છે. ઉદ્ધવજી કથા કરતા હતા તો નદીઓ આવી છે. નારદજી કથા કરતા હતા તો સ્વયં બ્રહ્મા પધાર્યા છે. અને ભગવાન કથા લખતા હતા તો સ્વયં ગણપતિ પધાર્યા છે. દ્વારકામાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવને આ કથા સંભળાવે છે. કથા એટલે ભગવાનનું ચરિત્ર. માનવ કેવો હોવો જોઈએ, માનવનું ચરિત્ર કેવું હોવું જોઈએ, માનવનું જીવન કેવું હોવું જોઈએ, એ કથા તમને ને મને બતાવે છે. ભગવાન દ્વારકાધીશ ઉદ્ધવને કથા કહે, ઉદ્ધવજી વિદુરને કહે, વિદુરને મૈત્રેયજી કહે, બ્રહ્મા નારદને કહે, નારદ વ્યાસને કહે, વ્યાસ સુખદેવને કહે, સુખદેવ પરીક્ષિતને કહે, અને એક સાધુ આ તમને બધાને આજથી 7 દિવસ સંભળાવશે તમારી જ ભાષામાં, જે આમાં લખ્યું છે તે જ. કારણ કે મારી પણ માં આવશે અહીંયા. મેં પણ મારી માતાનું આહ્વાન કર્યું મનથી કે મારી જનેતા, હું તો આવું નહીં કરી શકું, પણ આ વીર પુરુષો, આ પુણ્યશાળી આત્માઓ આટલું મોટું સત્કર કર્યું છે, એ મારી જનેતા આપ પણ પધારો. મારા પિતૃઓને પણ મેં આહ્વાન કર્યું. તમારા પિતૃઓ પણ, તમે બેઠા છો એટલે તમારા પિતૃ વગર બોલાવા. નિયમ એવો છે કે લગ્નમાં કંકોત્રી હોય તો જવાય, કોઈ આપણો હગો વાલો બોલાવે તો જવાય, કંકોત્રી ન હોય તો ન જવાય. પણ આ કથા એવી છે કે વગર બોલાવે જવાય. મારા કોઈ પણ કહેતું હોય, ક્યાંય પણ ચાલતી હોય, તમારા છોકરાના લગ્ન હોય તો તમારા હગા વાલા જ ના છે. તમે જોયું. અને આ કથાની પોથી નીકળી તો આપણા ગામમાં બધા વર્ણના લોકો નાચ્યા, કીર્તન કર્યું અને વાજતે ગાજતે લાવ્યા. આવી છે આપણી માં બની. હવે એના ખોળામાં બેસીને આપણે 7 દિવસ વિશ્રામ લેવાનો છે, આરામ કરવાનો છે. મનને, ચિત્તને, બુદ્ધિને શાંત કરી અને આપણે અંદર ઉતારવાનું છે. કામ, ક્રોધ, લોભ, અભિમાન, ઈર્ષા, દેખાય, નિંદા, ચુંગલી, આ બધા દોષોને બહાર કાઢી કચરાને, અને પીવતમ ભાગવતમ રસ માલ્યમ.
હવે ભાગવત રૂપી રસને આપણે પીવાનો છે કાન દ્વારા. કર્ણે પીવતમ સદા. તો આવો શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતમાં પહેલો શ્લોક છે કે ભગવાન કેવો છે, ભગવાન કોને કહેવાય, ભગવાન શું કરે, ભગવાન કોને મળે, ભગવાનનું રૂપ શું, ભગવાનનું ચરિત્ર શું, ભગવાનનું ધામ શું, ભગવાનની લીલા શું અને ભગવાનનું કામ શું. આ 7 પ્રશ્નની કથા છે. તમે ને હું જેમ ભેગા થયા છીએ એમ નેમિષારણ ક્ષેત્રમાં ગોમતી નદીના કિનારે 60,000 સંતો ભેગા થયા. એમને તમારી ચિંતા થઈ કે કળયુગનો માણસ ક્યાં જઈને ઉભો છે, શું ખાવું શું ન ખાવું એનું એને ભાન નથી, શું પીવું ન પીવાનું ભાન નથી, શું બોલવું ન બોલવું એનું ભાન નથી, સાચું શું છે એનું એને જ્ઞાન નથી. આજ માણસ સુખમાં એટલો બધો ગાંડો થયો કે એને સમયનું પણ જ્ઞાન નથી. આ લોકોનું શું થશે? સાધુ સંતો વિશ્વ કલ્યાણ માટે કર્મ કરતા હોય છે. કોઈ પણ ગાય માટે રાડું નથી નાખતું, સંતો જ નાખે છે. ગાય માટે કોઈ બોલતું નથી, સંતોને જ પીડા. કારણ કે ગાય કોણ છે એ આપણે ભૂલી ગયા. શાસ્ત્રોની વાતો સંતો જ આપણને કહે છે, બીજા કોઈ નથી કહેતા. તમને કોઈ હસાવી જશે, ગવડાવી જશે, રડાવી જશે, નચાવી જશે. એ થવું જોઈએ, પણ એ કળા છે. ભાગવત એક કલા છે, જીવવાની કલા. જે એકવાર ભાગવત પ્રેમથી સાંભળે એનો બેડો પાર થઈ જાય. એક પ્રેતનો ઉદ્ધાર થયો, અજામિલ પાપીનો ઉદ્ધાર થયો, જળ જેવા ભરતનો ઉદ્ધાર થયો, ધ્રુવને ભગવાન મળ્યા. પૃથ્વીરાજાએ ધરતીને ગાય બનાવી તમને ઘઉં, ચોખા, ચાવલ, બાજરો, દાળ, મગ, મઢ, ચોળા, દૂધ, ફળ આપ્યા. વેન જેવા પાપીનો ઈશ્વરે ઉદ્ધાર કર્યો. ભગવાન માનવ બની અને તમને ને મને કીધું કે આવી રીતે જીવજો. ભગવાને 24 અવતાર લીધા, પણ આપણે 24 અવતારને પૂજા નહીં. પણ ભગવાન જયારે માણા બનીને આવ્યો, રામ થઈને, કૃષ્ણ થઈને, તો આપણે એના મંદિરો બનાવ્યા, એની પૂજા કરીએ. તો આવો શ્રીમદ ભાગવત પિતૃને નિમિત્ત બનાવી તમે ને હું બધાએ સાથે મળી આનું શ્રવણ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. વસુદેવ સુતદેવં કંસચારુમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં હરે પરમાત્મને વાસુદેવ હરિ પરમ સર્વદુઃખ વિનાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આનંદનો દરિયો છે. દરિયામાં ડૂબકી લગાવ્યા પછી નદીઓમાં નાહવાની જરૂર નથી પડતી, કારણ કે બધી નદીઓ દરિયાને મળે છે. એમ ભાગવતનું એકવાર રસાયપાન કરી લે, ભાગવત સાંભળી લે, જીવનમાં ઉતારી લે, પછી એની બધી યાત્રાઓ પૂરી થઈ જાય. આ છેલ્લી યાત્રા છે માનવ જન્મની. આપણે બહુ લાંબી યાત્રા કરીને આવ્યા, 84 લાખ. આ માનવ રૂપી એ મોક્ષની ચાવી આ 84 લાખના તાળાને ખોલી દેશે. એક જ ચાવી તાળાને ખોલે, એક જ ચાવી એને બંધ કરે. એમાં મોક્ષ રૂપી માનુષ રૂપી ચાવી આપણા બધાએ જન્મ મરણના તાળાને ખોલી દે.